બેન અમે સહી કરતો પછી તમે પોલીસ સ્ટેશન જઈને સાહેબ બીજી વસ્તુ અમે લુખ્ખા મેં લુખ્ખામાં શું છીએ એટલે બાદ જવા દો એટલે બેન તમે મારા ઉપર એવો ઉલ્લેખ કર્યો છે ફરિયાદ આપીમાં એટલે આ એ બધું મેટર લો આમે સહી કરો બેન આમે સહી કરો નોકરી જોઈ લીધું તેનું રિફોર્મેશન છે એ મારી પછી નહીં પઈ જાય આ તો પહેલે છે આ બધું કોન્ફિડન્સ બતાવો તો ખરા ડોક્ટર જ છે કોઈને ફોટો તમારા જ કર્મચારી છે આ તમારા જ કર્મચારી છે ના એ ભાઈ કોન્ફિડન્સ એમએલસી વસ્તુ કોન્ફિડન્શિયલ પોલીસ સ્ટેશન સિવાય કોઈને ના બતાવવાનું ભલે ભલે પણ એમાં તમે સહી શેમાં કરો તો સહી શેમાં કરાવો છો એટલે જાણ તો કરવી જ પડશે ભાઈ કેસ પેપરમાં સહી કરાવવાનું છે એટલે એમાં અમારી યુનિવર્સિટીમાં નથી કરાવતા કોઈ સહી હોતી જ નહીં. તો કદર વાંચો નહીં તમે આ તો કોઈ વસ્તુની આપણે સહી કરાવી દેવી આપણે સાહેબ કોઈ પણ માણસને સહી કરાવડે એટલે એને કહેવું પડે કે આ આનું છે ને આની નીચે તમે સહી કરો આવું કેવું પડે કશો વાંધો નહીં તમે એની કશો વાંધો નહીં સાહેબ આ સહી તમે શેની કરાવડો છો એનો જવાબ તો કરાવો. જે એમના શરીરમાં દુખાવ છે એને છે ઇન્જેક્શન આપ્યું ગોળી આપી એને છે બીજું શું કહું અમે કોઈ લૂંટી લેવાનું પણ આ તો ઇન્જેક્શન ને દવા તો સાહેબ હવે આપી આ તરત ને તરત તો તમે લખી નથી આ તો તમારા ખીચામાં જ પડ્યું છે કેસ મેં તમને ના હા, સાહેબ. કોઈને ના મળે બે મિનિટ બે એમએલસી કેસ આની અંદર દવા શું કરી કઈ ઇન્જેક્શન આપી એ લખેલું છે ને હા એ જ આ તો અત્યારે હાલ તમે ખીચામાંથી કાઢ્યું ને દવા તો બે હાલ કરી પહેલે તો અંદર શું દવા કરી તમને શું ખબર કાં દવા નથી કરી તમે આયા ત્યારે ઇન્જેક્શન આપ્યું ખરું તમને શું શું થાય તમને માથું પેટ અહીંયા આ કેસ લેવામાં નહીં આવે તમારા ઇલાકામાં કેસ લેવામાં આવશે એવું કીધું ને બરાબર પછી બીજું તે લખીને આપ્યું તમને રિસીવ કશું જ નહીં. સારવાર લેવાની બિલકુલ ના પાડી. સારવાર લેવાની જ ના વાત પડે કરવાની ના પાડી. વાત કરો તો પછી અમે દિલીપભાઈ વકીલને એમને ફોન કર્યો તો એ ભાઈએ સીડીએચઓને ફોન કર્યો હા તો એ સીડીએચએ ફોન કર્યો હશે કદાચ તો આ લોકોએ મારા હાથે નહીં પકડ્યો ને એમને રિફર ચિઠ્ઠી લખી આપી 2 કલાક પછી 2 કલાક પછી એમને કોઈ દવા કર્યા વગર કોઈ જ દવા રિફર ચિઠ્ઠી બનાવીને આપી દીધી હું અહીંથી પેશન્ટની હાલત જોઈને ખરેખર આપણને એવું લાગી રહ્યું છે કે આને રિફર ચિઠ્ઠી આપવાની કોઈ જરૂર નથી અને સારવાર અહીંયા થઈ શકે છે માથાના ભાગમાં વાગેલું કે એટલે આવું મારે થોડુંક આગળ દુખાવો થાય. પેટમાં તો મને 2-3 દિવસથી દુખતું હતું દવા લીધી પણ ફેર નહીં પડતું હતું ત્યાર પાછું દુખવા માંડ્યું. અત્યારે બહુ પેઇન થાય. ક્યાં છે ડોક્ટર બધાને ભાઈ વારંવાર અમને રજૂઆત કરવા છતાં વારંવાર હજમ નથી એ ઉપરથી આપણે જોયું આ બાજુ કહીએ સાહેબ છે આ બાજુ ના ના ડોલી બાજુ એ બાજુ સાહેબ છે ચાલુ ડોક્ટર ને 6 વાગ્યાને અહીંયા હતા આ દર્દી અહીંયા 6 વાગ્યાનું સૂતું છે અહીંયા કોઈને ટાઈમ નથી દવા કરવાનો આ એમના ઇલાકામાં લઈ જઈને દવા કરાવડાવવાનું એવું કહે છે અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ વારંવાર વિડીયો બનાવવાના પાછા તો આપણે ઉપર ફરિયાદ આપી દેવાની આપણે અહીંયા એમના દવાખાનાનો ખાલી વિડીયો બનાવીને એટલે આપણે ઉપર ફરિયાદ આપી દેવાની કે લુખ્ખા તત્વો આવીને અહીંયા હેરાન કરે છે દખલઅંદાજી કરે છે 40 કિલોમીટરથી અત્યારે મારે અહીંયા આવવું પડ્યું છે આ કેસને લઈને બેન મારે જોડે ફોન કરીને લડતા દવા કર્યા વગર ડાયરેક્ટ રિસિપ્ટ ચિઠ્ઠી લખીને આપી દેવાની એમ નહીં થાય જવા સીડીઓને ફોન કરીએ અત્યારે વિષ્ણુ પટેલને ગામમાં ગાડીઓ દવાખાનાની મોકલવાથી કોઈ સરકારની સારી વાત ના થાય આવા દર્દીઓ આવે ને એમની દવા કરવાથી સારી વાત નામ શું કર્યું વીઆર છે બેન ડોક્ટરને બોલાવો અહીંયા જલ્દીને કહું અત્યારે પોલીસ બોલે છે રિફર કર્યા તો અહીંયા આવવું તો પડે ને મને જવાબ આપવા બોલાવો
પાટણ સીડીઓ છો એમને પણ આપણે આ ડૉક્ટર મલિક સાહેબની ફરિયાદ વારંવાર 2 થી 3 વાર આપી છે, છતાંય એમના ઉપર કોઈ કાર્યવાહી નથી કરી. નમસ્કાર સાહેબ, શંકેશ્વર તાલુકામાંથી વિપુલ ઠાકોર વાત કરું છું. વચ્ચે આપણે 1-2 વાર મલિક સાહેબની ફરિયાદ આપને આપી હતી ને. અત્યારે સાહેબ ડૉક્ટર અહીંયા દર્દી બેભાનની હાલતમાં પડ્યું છે, રડે છે 2 કલાકથી કે મને દવા કરો, મને માથું દુખે છે ને મને પેટમાં દુખે છે. ડૉક્ટર એવું કહે છે કે તમારો આ ઇલાકો નથી, અહીંયા તમારી દવા નહીં થાય. તો સાહેબ ખરેખર આટલી બેદરકારી. સાહેબ વાત કરી તો દવા તો કરવી પડે ને, તમારી વાત કરવા છતાંય નથી કરી સાહેબ. હા એ જ બેનની વાત છે. શું કીધું? પણ સાહેબ તમે તો કીધું, પણ અહીંયા છતાંય મલિક સાહેબ હાજર નથી. અહીંયા દર્દી પડ્યું છે બિચારું યાર, આટલી અને ઉપરથી સાહેબ મારા ઉપર ફરિયાદ આપી દેવાની નથી. અત્યારે નથી એવું કે દવા કરી જ નથી અને બિલકુલ નથી, ના જ પાડી દીધી કે દવા નહીં થાય, આ તમારો એરિયો નથી. આ બેન કે કીધું જ નથી એમને એવું કે સાહેબ ફરીથી કરાવવાની છે, વારંવાર ના ચાલે. કલેક્ટર શ્રીને અત્યારે ફોન કરવામાં આવશે, અરવિંદ વિદ્યાનંદ સાહેબને. એમના સીડીઓને પણ આપણે વારંવાર ફરિયાદ કરી જ છે. બેન તમે હાજર છો, બસ તમારું કંઈ ના થાય. તમે તો કંઈ વાતમાં છો નહીં. હા, તમે તો વાતમાં છો નહીં, તમે તમારી ડ્યુટી નિભાવો છો. કલેક્ટર સાહેબ બીજી આવી રહ્યા છે. ના ઓળવો કરો, ડેલિગેટને કરો. હવે પેલા ડૉક્ટરની આપણે સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયાના પેલા મલિક સાહેબ છે કે નહીં? ડૉક્ટર મલિક શંકેશ્વરની અંદર CHCની આપણે 1-2 વારની એની ફરિયાદે કરી છે વિષ્ણુભાઈને. અત્યારે એક દર્દી બિચારા બેનને પેટમાં માથું એટલી હાલતમાં દુખી રહ્યું ને કે બિચારા સૂતા 2 કલાકથી. આ ડૉક્ટર એવું કહે કે આ ઇલાકો તમારો નહીં, અહીંયા દવા ના થાય. હલો, એટલે અહીંયાના પેલા મલિક સાહેબ ખરા કે નહીં, અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ સરકારી દવાખાનાના? અત્યારે એક પેશન્ટ 2 કલાકથી અહીંયા આવેલું હતું અને રડે છે. અત્યારે આ તમે બેન ખાલી રડેલું, પેટમાં માથું બહુ દુખે અતિશય, છતાં યાર દવા કરવાની ના પડે છે. આ તમારો ઇલાકો નથી, અહીંયા દવા ના થાય. કારણ આવ્યું આ તમારો એરિયો નથી એમ. દવા કર્યા વગર છતાંય ખાલી રિસિપ્ટ ચિઠ્ઠી આપી દીધી કે મેં ચેક કરી લીધું, દવા અહીંયા નથી થાય, એવી આગળ જવા દો. હજી આ બેનને કંઈ ચેક નહીં કર્યું, કંઈ નહીં. બેન બિચારા કે મને ખાલી માથું દુખે ને પેટમાં દુખે, તમે સાહેબ મને થોડી રાહત થાય એવી દવા આલો, કાં તો આગળ જઈ શકે એવું કંઈ કરી આપો. પણ બેન 2 કલાકથી રોવે છે. બેન છે, બેનની સાથે કોઈ નથી. ખાલી દવાખાના શું અત્યારે ડૉક્ટર સાહેબ અહીંયા હાજર નહીં, કોઈ નહીં હાજર, ખાલી એક જ મેડમ હાજર છે. વિષ્ણુભાઈને 2-3 ફોન કર્યા છતાં ડૉક્ટર નહીં આવ્યો. એ કે મેં કલાક પહેલાં કીધું એમને દવા કરવાનું. મેં તો સાહેબ હજી સુધી નહીં કરી, તમે કલાક પહેલાં કીધું હતું. અમે તો ઉપરથી અમારા ઉપર પાછી ફરિયાદ આલી દેવાની કે લુખ્ખા તત્વો આવીને હેરાન કરે એમને. ઓવર નંબર તમારો વોટ્સઅપ કરો, હા ટેક્સ્ટ કરો. આપણે MLA સાહેબ એવું કહ્યું છે કે ટેક્સ્ટ મેસેજ કરો મલિક સાહેબનો. આપણે મેસેજ કરીએ, શું આની પ્રોસેસ થાય છે એ જાણીએ. બોલો નંબર બરાબર. બેન કોઈ ટેન્શન ના લો, અત્યારે કરી પડશે. અરે કે ડોક્ટરને તો બોલાવો. રિફર ચિઠ્ઠી આપી ક્યાં છે? રિફર ચિઠ્ઠી મને આપે, મને કે આમાં સહી કરો, તમે ફસાવો.
એટલે મેં સહી ના કરી. સહી કરો ને ત્યારે ફસાશો એમ ને? ના એ કે તમે સહી કરી દો ને એટલે કે એ જાણે ને એનું કામ છે. બરોબર. એટલે કે આ છે અહીંયા સરકારી CHની બેદરકારી, આટલી બધી બેદરકારી, વારંવાર ચેતવવાના છતાંય નહીં સુધરવાનું. સીડીઓ છે ને ફરિયાદ આપવાની, ઉપરથી આપણા ઉપરના કેસ કરી નાખવાના. લુખા તો હેરાન, અમે લુખા છીએ, અહીંયા અમને હેરાન કરવા આવીએ છીએ. તો બેસી રહો ને, ઘરે જ જતું રહેવાનું, નહીં આવવાનું દવાખાને આવી નોકરી કરવા. એકવાર ચિઠ્ઠી કરીને તો એમ કીધું કે સહી કરી આપે ને એટલે કે આપણે નીકળી જઈએ એમાંથી. મને ચોખ્ખું એમ કીધું એમને. મારો આમ કરીને હાથ નહીં પકડ્યો એ લોકોએ. હાથ પકડ્યા વગર રિફર ચિઠ્ઠી આપી દીધી. હા. તમે સીસીટીવી ફૂટેજ જોઈ શકો. 2 કલાક 6 વાગ્યાની હેરાન થયું. મને પેઇન બહુ થાય, માથામાં વાગ્યું. મને એમ નહીં કીધું ડૉક્ટર બેન તને શું તકલીફ છે, એની ફરજમાં આવે છે. પેશન્ટની સારવાર કરવી એની ફરજમાં આવે. આ હોસ્પિટલમાં જવું અરે બેન, વારંવાર ફરિયાદ આપીને આ હોસ્પિટલની ડોક્ટર જેવા છે, હોસ્પિટલ એવું નથી, ડોક્ટર જેવા છે. હેલો ભાઈ, કલેક્ટર સાહેબનો ફોન નહીં લાગી રહ્યો, તમારા બીજો નંબર કરો ને, ફોન કટ થઈ જાય. હોસ્પિટલમાં કામ કરેલું. પરિસ્થિતિ ડોક્ટર અત્યારે પણ હાજર નથી. ખાલી અહીંયા 2 કલાકથી બેન સુતા છે. માથાના ભાગમાં બેનને થોડુંક વાગેલું છે અને પેટમાં દુખે છે. દવા કર્યા વગર રિફર ચિઠ્ઠી બનાવીને આપી દીધી કે આની અંદર સહી કરો એમ. એ બેને સહી ના કરી તો એમને પાછા નીકળી ગયા. ખરેખર બીજે ક્યાંય નહીં. મેં ઘણી વિષ્ણુભાઈ પટેલને ફોન કર્યો. વિષ્ણુભાઈ પટેલે એવું કીધું કે પેશન્ટ હારે આવું રહેવાનું કોઈ દી ક્યાંય બીજે ક્યાંય નહીં થતું. ડૉક્ટરે મને સીધી ના જ પાડી દીધી. આ તમારી સારવાર નહીં થાય. આ કોઈ જવાબ નથી. ઋષિકેશ ભાઈનો નંબર મોકલો મારો. આરોગ્ય મંત્રીનો નંબર આમુદ કરવું પડશે. નંબર મોકલો. બેન કે બે થાય, માથાના ભાગમાં વાગે પેટમાં દુખતું. ડોક્ટર એવું કહે કે દવા નહીં કરવાની, આ તમારો એરિયો નથી, આગળ તપાસ કરાવડાવવાની, અહીંયા નહીં થાય એવું. હવે તો તમે ફોન કરીને પૂછો કે શું કારણ એમ નહીં થાય. હવે આ બેનને જ હાલત જોઈ લો. આ બેન સાથે ખાલી વાત કરો. મારું પિયર અહીં થાય તો હું અહીં આવી. મને સાસરામાં થોડી તકલીફ પડી. વાગે તો આ લોકો એમ કીધું તમારી લોકો મને ત્યાં જોઈ હતી, પણ તો મને સારવાર અહીં પાટલા જ મારું પિયર થાય ને. હવે ઇલાકાની વાતો ક્યાં આવે છે? ઇલાકામાં બોલ મારતો ને હા, કોઈ જવાબ નહીં આપતું. એટલે આમાં એવું છે કે આ લોકો 2 કલાકથી આવ્યા ને, હવે એવું કહે કે હા ડોક્ટર એવું કીધું છે કે તમારો એરિયો નહીં, અહીંયા દવાની બધી ખાલી પડી જાય. તપાસ કોણ કરશે બેન? કેટલું અત્યારે ડ્યુટી કોની પણ ડોક્ટરને કોઈ MBBS ની ડ્યુટી હશે ને? હિસ્ટ્રી તમે લખશો? મારી હિસ્ટ્રી જોઈએ બરોબર, તમે લખશો? એ જો હું આપણી આ લાઈન એક મિનિટ એક જ મિનિટ. એક મિનિટ બેન બેન પોઈન્ટ અત્યારે ડ્યુટી MBBS ડોક્ટરની કોઈ હશે ને? મલિક તો ક્યાં? સાહેબ ક્યાં છે સાહેબ? સાહેબ અત્યારે હમણાં જ હતા, હમણાં આવી હાલત છે એમ કે પણ ગયા કેમ? તમને હમણાં હમણાં બેઠા બે સાહેબ મળ્યા તમને? સાહેબ મળે ને બેન ડાયરેક્ટ ઘરના છે એટલે તમારી સારવાર નહીં થાય. તમારું જે ઇલાકો હોય ને ત્યાં જો. બેન ખાલી ડોક્ટરને અહીંયા મને બોલાવો એમ ને. કીધું. તમારું ઇલાકો હોય ને દવા કરાવડાવવા. તમે ત્યાં જો. મને એમ કીધું. ડોક્ટરે કીધું હા. આવું થોડું હોય. હવે એક્સિડન્ટલી પેશન્ટને કંઈ થઈ જાય તો હોસ્પિટલમાં આવે તો એનું કહેવાનું કે તમે આવું જો. છ વાગે હું
ચિઠ્ઠી ડાયરેક્ટ અને એ બસ મને પાછા મોઢે શું કે ખબર હે અમે વાંકમાંથી નીકળી જઈએ રિફર ચિઠ્ઠીમાં સહી નહીં કરો ને તમે તો મારો આમ કંઈ નામ મને હાથની કે બેન મને શું થયું આવા તો ના હોય ડૉક્ટર મને જોઈ લો ડૉક્ટર કંઈ આવા થોડો ઋષિકેશ પટેલને જ કરીએ ને આરોગ્ય મંત્રીને. હાલો હાલો નમસ્કાર સાહેબ. સાહેબ શંકેશ્વરથી વિપુલ ઠાકોર બોલી રહ્યો છું સાહેબ. શંકેશ્વરથી વિપુલ ઠાકોર. હવે સાહેબ અહીંયા શંકેશ્વરની CHC હોસ્પિટલની અંદર દર્દી છેલ્લા 2 કલાકથી આવેલું છે અને બિચારું રડે છે, માથાના ભાગમાં વાગેલું છે, પેટમાં વાગેલું છે, પણ અહીંયાના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમનું કહેવું એવું છે કે તમારો ઇલાકો નથી એટલે તમારી દવા અહીંયા નહીં થાય. સાહેબ ખરેખર શું આ રૂલ્સ પ્રમાણે એવો કોઈ નિયમ ખરો કે ઇલાકામાં જ દવા થાય બીજે જઈને ના થાય એવું? કઈ હોસ્પિટલ છે? જિલ્લો પાટણ, તાલુકો શંકેશ્વર ને શંકેશ્વર તાલુકાની CHC હોસ્પિટલ. શંકેશ્વર તાલુકાની CHC હોસ્પિટલ. હા, અને અહીંયાના CDO તો વિષ્ણુભાઈ પટેલને પણ વારંવાર 2-3 વાર ફોન કર્યા અને આના અગાઉ પણ સાહેબ આવા બીના અહીંયા બની ગઈ છે. અગાઉ પણ 2-3 વાર ફરિયાદ આપેલી છે અહીંયાના ડૉક્ટરની, છતાં પણ કોઈ જ અહીંયાનો સુધારો નહીં આવતો સાહેબ. અહીંયા આવીને આપણે ડૉક્ટરને કંઈક કહીએ આપણે કે સાહેબ આની અંદર સુધારો લાવો, પેશન્ટને દવા કરો, તો ઉપરથી સાહેબ આપણા ઉપર ફરિયાદ આપી દેવાની. પેશન્ટનું નામ શું છે? પેશન્ટનું નામ લો સાહેબ. બેન તમારું નામ શું છે? ઠાકોર પાર્વતીબેન. આખું નામ? પાર્વતીબેન ઠાકોર. હા, ઠાકોર પાર્વતીબેન રણછોડજી. હા સાહેબ. તાલુકાના વત્તા તો મારા મામાના ગામના થાય એટલે મારા બેન, અને 2 થી 2.5 કલાક થયા સાહેબ. ડૉક્ટર અહીંયા હાજર પણ નથી સાહેબ. આખી હોસ્પિટલની અંદર પ્રત્યેક પટ્ટાવાળા અને પ્રત્યેક નર્સ જે સ્ટાફ 5 થી 6 જણાનો હોય ને એની જગ્યાએ 2 જણા હંમેશાથી 2 જણા હાજર રહે છે. આની વારંવાર 2 વારની તો સાહેબ મેં ફરિયાદ આપેલી છે આ દવાખાનાની, પરંતુ અહીંયાના CDO પણ આમ લોકો કોઈ લીગલ એક્શન લેવા તૈયાર નથી સાહેબ. હા, ઠાકોર પાર્વતીબેન રણછોડજી. કરી પેશન્ટ અત્યારે 2 કલાકથી અહીંયા બેઠેલું છે પણ અહીંયાના કોઈ MBBS ડૉક્ટર હાજર નથી. CHC શંકેશ્વર, પાટણ જિલ્લાનું. હા, પાટણ જિલ્લાના શંકેશ્વર તાલુકાનું CHC. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈએ અત્યારે આપણને ખાતરી આપી છે કે હું વાત કરું CDOને અથવા તો અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટને. હવે શું થાય છે, એમની વાત થાય છે કે નહીં આપણે જાણીએ. સાહેબ ચેક જ નહીં કર્યું, તપાસ જ નહીં કર્યું. આવા ડૉક્ટરોની જરૂર જ નહીં. આપણે અહીંયા રાજીનામા લઈ લો, નોકરી છોડી દો, ઘરે જતા રહો. સરકારના 2 લાખ રૂપિયા શું કામ પગારવા પડે? 2 લાખ રૂપિયા પગાર લે. પાછું એક વારનું પહેલી વારનું આવે તો એમ થાય કે પહેલી વારનું છે, આ 3જી વારનું અહીં આવ્યો છે. આની આ જ ફરિયાદમાં કોઈ હાજર નહીં રહેવાનું, આવે તો સીધા આગળ કરી દેવાનું. દવાખાનું બંધ કરી નાખાય ને આપણે. આ ડૉક્ટરોને ના હટાવવા તો દવાખાનું બંધ કરી દેવાય, અથવા તો પછી ડૉક્ટરોને હટાવી આવા માણસોની સારવાર કરાવડાવે. ઉપરથી પાછી તાલુકા પંચાયત ને CDO છો ને પોલીસ સ્ટેશનમાં બધાને આપણા વિરુદ્ધમાં ફરિયાદ આપવાની. એટલું રડું કોઈ બેડ નહીં આપે. હું આટલું માથામાં તકલીફ થાય તો કોઈ બેડ પ્રોવાઈડ નહીં કરે. એમને કીધું કે તમે બેડ પર સુઈ જાઓ, તમને આટલી તકલીફ. આવનાર સમયની અંદર હવે સરકારને CDO છે ને 1 અઠવાડિયાનો ટાઈમ આપું છું. 1 અઠવાડિયાની અંદર આ ડૉક્ટર મલિકની કોઈ પણ કાર્યવાહી કરી શકે છે. બાકી અહીંયા બોર્ડ હું મારે વિપુલ ઠાકોર કે આ દવાખાનાની અંદર કોઈ ઇમરજન્સી કેસ લઈને આવવું નહીં. ડૉક્ટર સાહેબને ટાઈમ નથી હોતો દવા કરવાનો. હાલો, નમસ્કાર. હા, બરોબર. હા, સારું. MLA સાહેબનો ફોન આવ્યો છે.
સીઈઓને ફોન કર્યો છે તો અત્યારે 5 જ મિનિટ રાહ જોવામાં આવશે. બાકી પાછો ફોન કરી ફરીથી બધાને પાછા ફોન કરીને કહેવામાં આવશે કે હજી સુધી કોઈ નથી આવ્યું. બેન તમે અંદર આવી જાઓ અને અંદર ઊભી જાઓ બેડ ઉપર. આ બેડ બધું આપણું જ છે. આ એમના બાપ દાદાનું નહીં. આપણે કેસ નહીં કઢાવો તો એમને શું જોશો કેવી દવા આવે નથી ખાતી દવાખાના માટે કેવી. આ તો પછી તારા મારો દવાખાના બોલો વાત. જે ચિંતા હાથ હેલો હવે બધાને વાત કરી છે ડોક્ટર વાત કર્યો ને તરફથી આવ્યો એટલે વાત કરી રહ્યા સ્ટેટમાં લાગે મને તો એમ લાગે છે કે મારે ડોક્ટર આ ડાયરેક્ટ આપણે શું કહેવાય क्या कौन कह तू हाँ થોડી વાર રહીને પછી ફોન કરાવું છે. દસ મિનિટ રાહ જોવામાં આવશે. આ સાહેબને કોઈ દવાનું હા સાહેબ જ આપશે. એમની બીએસ હોય એ આપશે. તપાસ કરીને આપશે કે શું જરૂર છે ને શું નહીં. તપાસ નહીં કરીને 2 કલાક બેસાડે ને હવે એની તપાસ કરશે અને શું જરૂર છે ને શું નહીં. હવે એમબીબીએસ ડૉક્ટર આવીને જ કરશે. બાકી બીજું કોઈ નહીં. हमें तो जान कर दी थी पुलिस स्टेशन में क्या नहीं कर लिए 7:40 को करेंगे इसलिए जाना ये भी तो जानते तो नहीं हमने जो प्रोसेस करवाने में कर दी थी कोई आज अलग अलग शो कैसे नहीं करते शो पकड़ो હૃદયની પ્રોસેસ છે. કોઈ પેન થતું હોય દાખલા તરીકે પેટમાં પેન દુખે છે કે માથામાં हमें जो કોઈ પેન થવાનું ઇન્જેક્શન इंजेक्शन लीजिए क्या कहते पहले वाले बैंक ड्यूटी में गए थे ना 8 दिन पहले भरेंगे इंजेक्शन करें तो ना पड़ गया तो जो करे आज बीजी महीने बदली नहीं है ડાયરેક્ટ આગળ મોકલવાની વાત કરે છે. कोई ये बड़ो मैटर बड़ो अलग से કઈ રીતે સાહેબ અલગ એમને તમારે તો हमने तो पुलिस स्टेशन जाकर कर दी પણ આમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જ નથી ને. ડોક્ટરની જવાબદારી શું હોય? દર્દી આવે એટલે દવા हरियाणा कितने નો દાવ પડશે મારે એ તો નોંધાવશે ફરિયાદ. હા હવે તો થશે પેલા સારવાર શરીરમાં દુખાવ છે દુખાવની ગોળી આપી દીધી ઇન્જેક્શન લીધું આપણે ઇન્જેક્શન ના પડે આ એવું કીધું ચલો આગળ તમે મોકલી દઈએ તારે ચલો તમને સંતોષ ના થતો હોય છે અહીં એમાં પડે કાગળને પહેલાં કાગળની સહી કરવું પડે ઓપીડી કેસ પેપરમાં કાગળની સહી કરવું પડે પહેલાં પછી આગળ જાય પછી અમે એમને તો કેસમાં થયું છે તો એમને જાણ કરી છે શંકેશ્વર પોલીસ સ્ટેશન કે ભાઈ આ થયું છે સાહેબ મારું કહેવાનું એટલું રિફર કરે ને ત્યારે સહી કરાવડાવવાની આવે ત્યાં સુધી કોઈ પ્રકારની સહી કરાવડાવવાની ના આવે. એમ્બ્યુલન્સ કેસમાં પહેલા સહી કરે પછી પોલીસ સ્ટેશને જાણ કરવાની હોય છે. દર્દી દાખલા તરીકે એક્સિડન્ટ થયો હતો તો મારામારી થઈ એટલે પેલા અહીંયા દવાઈ નહીં થઈ મતલબ આવું ના તો એ પછી એને સાથે વાળા બી સહી કરે અમને એ બધું પ્રોસેસ અલગ છે બધું એ પ્રોસેસ છે બધું અલગ છે સિસ્ટમ છે આનું આ બધું કોમ્પિટિશન છે કોઈને કહેવાય પણ નહીં એટલે સર ચાર્જ કરો તમારો છે કે ત્યાં ચાર્જમાં તમે ચાર્જ તો અમે તમે
ચાર વાળું તો આમ જ પડે છે કોઈ એક આમ કે આમ લે ઇન્જેક્શન આપી ઇન્જેક્શન લઈ લે બરાબર લેવું છે હા તો પછી તને ડાયરેક્ટ આગળ સહી કરવો પડશે આગળ નથી જવું ને हाँ तो बस तो आप केस पेपर में सही तो करो और तमने अगर जाओ सर पुलिस क्या होगा पुलिस में कोई ना समझाए पुलिस कोई नहीं समझते तो हम तो नहीं भेजे पहले तो हमने रूम के आगे नहीं दो તમારે જો તો તમારે કહી દો બેન આપણે જોવું પડશે तो कहीं कીધું वैसे ही करो नहीं पड़े तो આપણે આગળ જઈએ ये तो कोઈને વિશ્વાસ ન હોય તો જાય તો વિશ્વાસ કે આપણે વિશ્વાસ કરવાનો છે ડોક્ટરની જવાબદારી શું હોય આ તો ભાઈ આ બધી સાહેબ મને ઇન્જેક્શન લેવું એવું નથી કે જરૂર છે તો ડોક્ટર તો એવું કહે છે કે મેં દવા કરવાની જીતી બેન ઇન્જેક્શન લેવાની ના પાડે છે ડોક્ટર એવું કહે છે पहली बहने इंजेक्शन भरी गयो તમને ઓવર મળ્યું બેન સીસીટીવી ફોટો ચેક કરાવવાનું કહે છે એટલે આપણે સીસીટીવી ફોટો ચેક કરાવશું ચલો અત્યારે આપણે પોલીસ બેન અમે સહી કરતો પછી તમે પોલીસ સ્ટેશન જાય અને સાહેબ એ વસ્તુ અમે લુખા અમે લુખામાં શું છીએ એટલે એ બાદ દેવા દો લે બેન તમે મારા ઉપર એવો ઉલ્લેખ કર્યો છે ફરિયાદ આપી એટલે આ એ બધું મેટર લો આમાં સહી કરો બેન પહેલા અમે સહી કરો નોકરી જે જોઈ લીધું તેનું રિફોર્મેશન ચાલુ છે એ મારી પછી નહીં પઈ જાય આ તો કાલે છે આ બધું તો કોન્ફિડન્સ બતાવો તો ખરા એ ડોક્ટર જ છે કોઈને ફોટો તમારા જ કર્મચારી છે આ તમારા જ કર્મચારી છે ના એ ભાઈ કોન્ફિડન્સ એમએલસી વસ્તુ કોન્ફિડન્શિયલ પોલીસ સ્ટેશન સિવાય કોઈને ના બતાવવાનું ભલે ભલે પણ એમાં તમે સહી શેમાં કરો તો સહી શેમાં કરાવો છો એટલે જાણ તો કરવી કેસ જોઈએ પેપર છે ભાઈ કેસ પેપરમાં સહી કરાવવાનું છે એટલે એમાં અમારી યુનિવર્સિટીમાં નથી કરાવતા કોઈ સહી હોતી જ નહીં તો કદો વાસા નહીં તમે આ તો કોઈ વસ્તુની આપણે સહી કરાવી દેવી આપણે કામમાં હોતું આપણે સાહેબ કોઈ પણ માણસને સહી કરાવડે એટલે એને કહેવું પડે કે આ આનું છે ને આની નીચે તમે સહી કરો કેવું પડે કશો વાંધો નહીં તમે એની કશો વાંધો નહીં સાહેબ સહી તમે સહી કરાવો છો એનો જવાબ તો સહી કરાવી સહી જે એમના શરીરમાં દુખાવ છે એને છે ઇન્જેક્શન આપ્યું ગોળી આપી એને છે બીજું તો અમે કોઈ લૂંટી લેવાનું પણ આ તો ઇન્જેક્શન ને દવા તો સાહેબ હવે આપી આ તરત ને તરત તો તમે લખ્યું નથી આ તો તમારા ખીચામાં જ પડ્યું છે ને કેસ મેં તમને ના હા, સાહેબ. કોઈને ના મળે બે મિનિટ બે એમએલસી કેસ આની અંદર દવા શું કરી કઈ ઇન્જેક્શન આપી એ લખેલું છે ને હા એ જ આ તો અત્યારે હાલ તમે ખીચામાંથી કાઢ્યું ને દવા તો બેન હાલ કરી પહેલે તો આ- અંદર શું દવા કરી તમને શું ખબર કાં દવા નથી કરી ખાલી ફરીથી ચેક કર્યું છે ખોટી અંદર કઈ દવા કરી હતી તમારી ના ખાલી જ્યારે History ચેક કરી છે બાકી કોઈ ફરી છે સારવાર એ તો કરી પહેલા આપી નથી. દીધી પહેલા આપી દીધી એમને ગોળી તમે ગોળી ગળી નથી હજી પણ ડબલ અહીંયા આપો ભાઈ ગોળી ડબલ આ ગોળી આપો ઇન્જેક્શન આપો ગોળી ડબલ ગોળી આપો ડબલ ગોળી પહેલી મતલબ ગોળી એક નહીં આ ગોળી લઉં તમારા સામે બોલો મારે બેન મારે તમે ગોળી કરી ખરી અત્યારે? બેન નહીં ગોળી એ થઈ ગોળી તો પછી જે- દર્દી એવું કહે છે મેં ગોળી નથી કરી ને ડોક્ટર અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ એવું કહે છે કે મેં ગોળી ગરાવી છે ગોળી ગળાવી નહીં ગોળી આપી છે ગોળી આપી ખરી ગોળી તમે? ગળાવી ના કોઈને છે ગોળી આપી દો ઇન્જેક્શન આપી દો ઓ બેન ફરીથી ગોળી આપી દો ઇન્જેક્શન આપી દો ચલો ગોળી કરી આ છે કે સાહેબ નથી તમને કરી? ચોખ્ખી ના પાડતી તમે અહીંથી જતા જ રહો. હવે દવા તમે- નહીં થાય તમારે અહીંથી જતા રહો. તમારો કેસ પોલીસ અહીં પોલીસ પકડો. સ્ટેશન અહીંયા શું કારણ અહીંયા લેવામાં નહીં એ આવે? તમારે MLC ને એટલે કે તમને અહીં સર્વર નહીં મળે. સાહેબ એમએલસી નો કેસ અહીંયા નહીં લેવામાં આવતો ભાઈ આ વસ્તુ તમારે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન સાહેબ અહીંયા જવાબદાર પોલીસ વ્યક્તિ સ્ટેશન તમે છો. પોલીસ સ્ટેશન અહીંયાના જવાબ આ દવાખાનાની જવાબદારી તમને સોંપેલી છે આનો પ્રશ્ન હું પોલીસ સ્ટેશનમાં ના પૂછી શકું કઈ નહીં થાય. આ બેન જે કે છે એ કેસ આ અહીંયા કેસ આપણે ભણાવો નથી. બીજા તાલુકાનો છે ભાઈ છે તો બીજા તાલુકાની અહીંયા દવા નામ ના થઈ દવા શકે. થાય તો બાકી કેસ તમને વાંધો નથી, દવા પડે છે. જાઓ બેન ગોળી તો લઈ તમે લો, તો દવા કરવાની ના પાડી ફરીથી ગોળી લઈ લો અને ઇન્જેક્શન લઈ લો ચલો અને પોલીસ સ્ટેશન અત્યારે જઈને કેટલા લખાઈ વાગે? હું 6 વાગે આવી હતી. તમે ટાઈમ જોઈ લો. મારે કેટલા વાગે? બેન પહેલે ગોળી આપી હતી પહેલે ગોળી આપી 6 વાગે બેન આવેલા છે તમે તો મારો હાથ જ નહીં પકડ્યો, સાહેબ. મારે તમારા 9 વાગ્યા. લેડીઝ એમ નહીં, પણ આ નહીં. ચેક હાથ પકડેલો છે એનો મતલબ એવો નહીં કે આમ હાથ ના પકડો. લેડી. એનો મતલબ એવો કે તમે કોઈ સારવાર કરવા માટે હાથ ના પકડો. ના ના લઈ ગયા હા ચલો તમે લઈ લો અને પોલીસ સ્ટેશન લઈ જાય તમે જ નોંધાઈ દો ભાઈ. ફરિયાદ તો સાહેબ નોંધાવું છું. હા એટલે એ તો તમને કરવું પડશે ને એ તમારું કામ છે કઈ કહેવાનું જ નહીં પેલી વસ્તુ તો કે શેમાં સહી કરાવડાવી છે ડાયરેક્ટ સહી કરી નાખો કાગળ જોવા નહીં દેવાનું અમને હા અને આપણાને એની અંદર શું લખેલું છે અહીંયા આ ડોક્ટર છે છતાં એમને પણ નહીં બતાવવાનું કે અંદર શું લખ્યું છે આ બેદરકારી હવે ચલાવવામાં નહીં આવે સીડીઓ તો સાહેબને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આ દવાખાનાની સારવાર સુધારવામાં નહીં આવી તો 1 મહિનો હું નહીં થવા દઉં યાર હું બહાર બોર્ડ મારીશ ને બહાર તાળું મરાવડાવીશ ને આંદોલન કરાવડાવીશ બહાર આ હોસ્પિટલની બહાર